અમદાવાદથી સમાચાર શહેરના ચેનપુર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી રેલવે અંડરબ્રિજની કામગીરી ચાલુ છે। ચાલુ વર્ષના ચોમાસા પહેલા પૂર્ણ થશે નહીં, જેથી ન્યૂ રાણીપથી એસજી હાઈવે તરફ જતા લોકોને ચોમાસામાં તકલીફ પડશે। રેલવે અંડરબ્રિજથી કામગીરી પૂર્ણ થશે નહીં ત્યાં સુધી અંડરબ્રિજથી લઈને એસજી હાઈવે તરફનો રોડ બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં વાહન ચાલકોને હાલાકી પડશે। જમીન કબજા વિવાદને લઈને આ કામગીરી અધૂરી છે। ફાટક મુક્ત અભિયાન અંતર્ગત શહેરના વિવિધ જગ્યાએ આવેલા ફાટકો પર રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મળીને બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વિકાસની વાતો વચ્ચે એએમસીનું જે ઢીલી કામગીરી છે તે સામે આવી છે। અમદાવાદના ચેનપુર અંડરબ્રિજ ચોમાસા પહેલાં પૂર્ણ નહીં થાય અને ન્યૂ રાણીપથી એસજી હાઈવે રોડ બનવામાં લોકોને 7 મહિના રાહ જોવી પડશે। શહેરીજનો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં કડક કામગીરી કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રજાને પૂરતા પ્રમાણમાં સુવિધા આપવાની વાત આવે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઢીલું વલણ છે તે જોવા મળી રહ્યું છે। શહેરના ચેનપુર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી રેલવે અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જે ચાલુ વર્ષમાં ચોમાસાના પહેલાં પૂર્ણ થશે તેવું લાગી નથી રહ્યું અને તેના જ કારણે અહીંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। કાકા, છેલ્લા 2 વર્ષથી અહીંયા આગળ આ અંડરબ્રિજનું કામગીરી ચાલી રહી છે, કેટલી મુશ્કેલી? બેન, અહીંયા લગભગ છેલ્લા ઘણા સમયથી આ અંડરબ્રિજની કામકાજ એક વખત બીજા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપેલો, એને ખોરંભે ચડાયેલું, અત્યારે બીજા કોન્ટ્રાક્ટર ચાલે, એણે આટલું કામ પૂરું કર્યું। પણ મને એવું લાગે છે કે હજુ સુધી લગભગ ચોમાસા પહેલાં તો નહીં પણ લગભગ કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરોની અને સરકારની મિલીભગતથી લગભગ 12 મહિના સુધી આ કામ પૂરું થાય એમ નથી। આ કોન્ટ્રાક્ટરોના વિવાદની વચ્ચે આમ જનતા શા માટે પરેશાન થાય? આમ જનતાનો પ્રશ્ન છે, કોઈને કંઈ લેવા સરકાર કંઈ વિચારતી નથી, કોર્પોરેશન કંઈ વિચારતું નથી। કોન્ટ્રાક્ટરનો શું વાંક? કોન્ટ્રાક્ટર તો એને આગળ પેલું જે ડેમેજ લાઇન નર્મદાની મેન લાઇન આવી ગઈ છે એને કોર્પોરેશને હટાવવાની છે। કોર્પોરેશન આંખ આડા કાન કરે છે એટલે આ કામ થતું નથી। એમાં પબ્લિક હેરાન થાય છે, ખોરંભે ચડ્યું છે કામ। પબ્લિકના આમ બાયપાસ થઈને આમ ટ્રાફિકવાળા રોડે ખાડા ખાબોચિયાવાળા રોડે થઈને અવર જવર કર તમે જુઓ બેન, અહીં ટ્રાફિકનો ઘસારો બહુ વધારે છે। ન્યૂ રાણી ગોદરેજ ગાર્ડન સિટીથી માંડીને છે કે એસજી હાઈવે સુધીનો આ રોડ અહીં આવરી લેતો રોડ છે, એટલે અહીં પબ્લિકનો ઘસારો વધારે હોય છે। છતાં બી આ કામ 6 મહિના નહીં, હું તો કહું છું 12 મહિના સુધી પૂરું થાય એમ નથી। ચોમાસામાં કેવી પરિસ્થિતિ થતી હોય છે આ વિસ્તારમાં? ચોમાસામાં બેન હવે નજરે તમે આવી અને જુઓ તો ખબર પડે, બાકી મારા કે તમારા કે બીજા કોઈના બોલવાથી કંઈ ફેર પડતો નથી। આ સરકારને કે આ કોર્પોરેશનને કે બીજા કોઈને આ વસ્તુ આંધળી સરકાર, આંધળું કોર્પોરેશન, આંધળું તંત્ર, આને કશું દેખાતું નથી। પ્રશાસનના પાપે જે સામાન્ય જનતા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારે અહીંના જે વાહન ચાલકોને બિસ્માર રોડનો સહારો લેવો પડશે, એટલે કે હજુ સુધી 7 મહિના સુધી આ અંડરબ્રિજનું કામગીરી પૂર્ણ થાય તેવું લાગી નથી રહ્યું। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।